કોરોના મહામારીના સમયમાં દૈનિક રોજગારી પર નિર્ભર લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે લોકોને મદદરૂપ થવાના આશયથી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારના પાઠક પરિવાર દ્વારા ટિફિન સેવા ચલાવાઈ રહી છે। છેલ્લા 3 મહિનાથી પાઠક પરિવાર જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક દરે તેમજ હોમ ક્વોરન્ટાઇન હોય તેવા દર્દીઓને નજીવા દરે ટિફિનનું વિતરણ કરે છે। આજે વિશ્વ પરિવાર દિવસ છે ત્યારે પાઠક પરિવારના 5 સભ્યો સાથે મળીને સેવાનું આ ભગીરથ કાર્ય કરી સાચા અર્થમાં પરિવાર દિવસ ઉજવી રહ્યા છે। ત્યારે પોણા 2 વર્ષથી 2 વર્ષથી હમણાં કોરોના ચાલી રહ્યો છે। તો હવે કોરોનામાં અત્યારે અમે લંચ ચાલુ કર્યા છે એટલે લોકોને સેવા પણ આપણે આપીએ છીએ અમે લોકો અને પ્લસ અમારું ઘર પણ ચાલે એટલે અમને કોઈ વાંધો ના આવે લોકોને અને અમે ટાઈમસર અમારે બધું પહોંચાડીએ છીએ। કોરોના મહામારીના હિસાબે લોકોને ટિફિન પણ પહોંચી શકતું નહોતું। એ બધું અમે જોઈને અમે નિર્ણય લીધો કે આપણે ઘરે બનાવી અને જે પૌષ્ટિક આહાર એ લોકોને મળે અને તંદુરસ્ત રહે અને આપણી રોજીરોટી આપણને મળે અને આપણું પણ કામ થાય, કોરોનાવાળાનું પણ કામ થાય। કોરોના થયેલો છે એમને ટાઈમસર જમવાનું મળે અને એ લોકોને હેરાનગતિ ના થાય, બસ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ હતો। અને પ્લસ અમારા ઘરમાં બી આ લોકડાઉનના હિસાબે બહુ તકલીફ પડી હતી એટલે અમે ટિફિન ચાલુ કરી। અમે 2 ટિફિનથી ચાલુ કર્યું હતું। અત્યારે અમારે 20 થી 25 ટિફિન સવારના અને સાંજના હોય છે। કોરોનાની મહામારી બધાને નડી છે અને ભગવાનને એ જ પ્રાર્થના છે કે બસ આ બધું બંધ થઈ જાય અને લોકો જેમ પહેલા નોર્મલ હતા એવી રીતના નોર્મલ થઈ જાય। ટિફિન એમના ઘરેથી આવતું હતું, મારા મિસ્ટર માટે પણ આવતું હતું। શુદ્ધ અને સાત્વિક સારું ભોજન બનાવે છે અને ખૂબ બધાની સેવા કરે છે અને સવાર સાંજ ગરમ ગરમ ટિફિન પહોંચતું કરે છે અને એમને ખૂબ બધાના આશીર્વાદ મળે અને અમે મેસેજ આપીએ છીએ જેવું આ લોકો સેવા કરે છે તમે પણ બધા સેવા કરતા જાઓ સમાજને।